તો બુલેટિનમાં હવે વાત પ્રદૂષણને લઈને। મેટ્રો સિટી અમદાવાદમાં વાયુ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદ શહેરનો સરેરાશ AQI 325 હવે નોંધાયું છે। થલતેજ વિસ્તારમાં AQI 425થી વધુ નોંધાયું છે અને બીજી તરફ વિશ્રામનગરમાં પણ AQI 352 જેટલું છે। ગોતામાં AQI 355 છે, જ્યારે ઈસનપુરનું AQI 332 હોવાની પણ માહિતી સામે આવી છે। બોડકદેવનું AQI 347, જ્યારે ઘાટલોડિયાનું AQI 368 જેટલું નોંધાયું છે। એટલે કે મોટાભાગના વિસ્તારો પર જ્યારે આપ નજર કરી રહ્યા છો, તમામમાં આંકડો 300થી ઉપર નોંધાયો છે, જે પહેલા 250 હતો। એટલે તબક્કાવાર રીતે હવે આંકડાઓ વધી રહ્યા છે। પૂર્વ વિસ્તારની વાત કરીએ કે પછી પશ્ચિમ વિસ્તારમાં આંકડાઓ સતત વધી રહ્યા છે અને 300ની ઉપર નોંધાયેલા છે। આ તમામની વચ્ચે મણિનગરમાં પણ AQI 324 છે, જ્યારે કઠવાડામાં AQI 303 છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે અમદાવાદથી લાઈવ જોડાયા છે। મૌલિક, આંકડાઓ પર જ્યારે આપણે નજર કરી રહ્યા છીએ, સતત AQIમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી કયા પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે, કારણ કે AQIમાં તો સતત વધારો થઈ રહ્યો છે। બિલકુલ લવલી, જે રીતે અમદાવાદ શહેરની વાત કરીએ તો સતત AQI છે, એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, તે સતત વધી રહ્યો છે। હવાનું પ્રદૂષણ છે તે વધી રહ્યું છે અને તેના અલગ અલગ કારણો પણ છે। અમદાવાદ શહેરમાં કંઈક આ રીતે જે હવાનું પ્રદૂષણ છે તે જોવા મળી રહ્યું છે। શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં સવારે અને સાંજના ટાઈમે જે રીતે વાતાવરણ છે તે ધૂંધળું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળે છે। આજની વાત કરીએ તો આજે સરેરાશ AQI છે તે લગભગ 325 જેટલો અમદાવાદનો નોંધાયો છે, જેમાં થલતેજ વિસ્તારનો જે AQI છે તે સૌથી વધુ 425 જેટલો નોંધાયો છે। જ્યારે જ વિશ્રામનગરનો AQI છે તે 352, ગોતાનો AQI 355 નોંધાયો છે। એટલે મોટા ભાગના જે વિસ્તારો છે તેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 300 પાર છે। ખાસ કોર્પોરેશનની વાત કરીએ તો હજુ સુધી જે પ્રદૂષણ છે તેને લઈને કોઈ ગાઈડલાઈન છે તે નથી બહાર પાડવામાં આવી। થોડા વર્ષો પહેલાં આ પ્રકારની પરિસ્થિતિ થઈ હતી, ત્યારે કોર્પોરેશને ગાઈડલાઈન છે તે પણ બહાર પાડી હતી અને કેટલાક સૂચનો છે તે નગરજનો માટે કર્યા હતા। પરંતુ અત્યારની વાત કરીએ તો અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે। તેના મુખ્ય કારણોની વાત કરીએ તો જે ઇન્ડસ્ટ્રીયલ કામો ચાલે છે, સાથે જે અલગ અલગ જે વિકાસના કામો ચાલતા હોય છે તેની ઇન્ડસ્ટ્રીયલ કામોના કારણે જે ધૂળ ઉડે છે, સાથે જ જે વાહનોની સંખ્યા છે તે વધી રહી છે અને તેના કારણે જે વાહનોનો ધુમાડો છે, આ તમામ કારણો છે તે પ્રદૂષણ માટે જવાબદાર હોય છે। ખાસ જો પિરાણાની વાત કરીએ તો પિરાણામાં ચોક્કસથી કોર્પોરેશને પગલાં લીધા છે, પરંતુ જે આસપાસનું પિરાણાનું વિસ્તાર એવું છે કે ત્યાં કોઈ વ્યક્તિ પસાર થાય તો તેને શ્વાસ લેવામાં તકલીફ પડે। એટલે અમદાવાદના આવા અનેક વિસ્તાર છે જ્યાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે, કારણ કે જે ઔદ્યોગિક પ્રદૂષણ છે, સાથે જ જે પિરાણા જેવી સાઈડ છે ત્યાં જે કચરા છે તેનું પ્રદૂષણ છે। એટલે સતત એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે વધી રહ્યો છે, ત્યારે ચોક્કસ કોર્પોરેશને આ બાબતે પગલાં લેવા જોઈએ। જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો AQIમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। આ તમામની વચ્ચે શહેરભરમાં એક તરફ ઔદ્યોગિક ક્ષેત્ર અને બીજી તરફ જે ધુમ્મસભર્યું વાતાવરણ છે અને વાહન ચાલકો પણ સતત પસાર થતા હોય, ધુમાડો ઉત્પન્ન થઈ રહ્યો છે। આ તમામ મુખ્ય કારણો છે સતત AQI વધારો થવામાં।